गाइस तो गड्ढे की सवारी निकल चुकी है भाई फामे જોવા છે ને ફૂલ ફેમિલીમાં અમે નીકળી ચૂક્યા છીએ ભાઈ આગળ છે ને અમારી ગાડી 3 ગાડી છે અને અમારી એક ગાડી પાછળ છે તો ફટાફટ જઈએ હેતાંશભાઈ સાથે જોડાઈ ગયા છે બંને માં દીકરા આજે છે ને મેચિંગ કર્યું છે ભાઈ એવું બધું છે હેતાંશ રેડી અમે છે ને હમણાં આવતા હતા ને તતુલબેન શોરૂમે છે ને આપણે એક સબસ્ક્રાઇબર મળ્યા હા હું કહેતા હતા અંદર દુકાનમાં મળવા આવ્યા પછી કે કેમ પિનલબેન સારું ને મેં કીધું હા હો તે શાકભાજી ને એવું કેમ એટલું બધું મેં કીધું ફામે જાય છે એટલે એ કે ફેમિલીમાં જતા હશો ને મેં કીધું હા એ કે તમારી ઈ બહુ સારું કાંઈ કે ત્યાં જાવ ને ફેમિલીમાં જવાનું કે ચાલો ફટાફટ ફામે જઈએ અને ત્યાં બધાને મળીએ અને ફાર્મનો નજારો હું તમને બતાવું ભાઈ ત્યાંનો માહોલ બતાવું ત્યાંનું વાતાવરણ બતાવું અહીંથી ખેતરમાંથી પાલક તોડીને ખીચડી બનાવવાની છે કા ભાઈ પાલકની ખીચડીનો પ્રોગ્રામ છે સાંજે બરાબર પાલક તો વીણેલું હતું બાન કેતી સાંજે બનાવવું હોય તો ઈ કે પાલક બલક ને એવો ભીંડો હોય તો આપણે નવું પાલક તોડીને વીણવાનું છે જો કે ને ઉપર મહિનો શ્રાવણ મહિનો આવે ને ત્યારે હાથી બધી સોસાયટીએ જાય આપણા વિસ્તારમાં હતો સવારમાં જયદીપ ન્યા ઈ બાજુ લે અત્યારે આજ કાકા હતા હો મને હામો મળ્યો તો એકનો એક હું તે દિવસે જો સાઈડમાં રાખો જયદીપ હાનેરીને બતાવો છે જો લઈ લે ચાલો ગાડી લે ઓવર હું એ તો આગળ ઊભી રાખું લે જોઈ લ્યો ભાઈ કેવી સ્ટાઇલ છે ભાઈ જોઈ લ્યો અનેરીને તો ભાઈ મજા આવી ગઈ હો હાથી જોઈ કેવી ચામડી છે ભાઈ એવો જબરો હાથી છે ભાઈ ગાઈસ તો હાથીની સામે ગાડી કેવી નાની એવી લાગે છે ભાઈ કેવડો જબરો હાથી છે એમને રોજ અમુક પ્રાણી દેખાતા હોય ને એનું આમ ઓલું ન થાય ક્યારેક પ્રાણી દેખાતા હોય તો જોઈને કેટલો આનંદ આવે ને સાચી વાત છે બાળકોને તો આવે પણ આપણે એટલા મોટા થઈ ગયા તો આપણને એટલો આનંદ આવે તો ફાઇનલી ફાર્મે પહોંચી ગયા જોઈ લો ભાઈ આ અમારું ફાર્મ છે અને અહીંયા બધા આવી ગયા છે એન્ટ્રીમાં મસ્ત ભાઈ ગ્રીનરી છે જોરદાર ભાઈ કાકાને ગમે ને એવી ગ્રીનરી છે સાચી વાત ને જોરદાર મસ્ત ફાર્મ છે ભાઈ જો નાળિયેરી કરી લાવ્યા ખરા હા રસ્તો થોડોક આમ તેમ હતો પણ મજા આવી અંદર છેલ્લે જે એવું નહીં ભાઈ જોઈ લો ગ્રીનરી તમે ખાલી ચેક કરી લ્યો ભાઈ નાળિયેરી ને બધા જોઈ લો ભાઈ આખી આ છે ને સોસાયટીનો મોટો રોડ છે એમાંય નાળિયેરી છે ગાઈસ તો ફાર્મની એન્ટ્રીમાં છે ભાઈ મસ્ત મજાનું ગાર્ડન છે ભાઈ હું તમને ગાર્ડન બતાવી દઉં ભાઈ મસ્ત પવન આવે છે જોઈ લ્યો ભાઈ એક નંબર ઠંડો ઠંડો પવન આવે છે ને આ બાજુ બધું સબ્જી કટિંગ થવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ પાલક શું બનવાનું છે પાલક ખીચડી ભાઈ ફેવરિટ હો ભાઈ આપણી ખીચડી કોઈ પણ હોય સાદી કેમ નો ભાવે અરે ભાઈ બહુ મજા આવે અરે ના ના મજા આવે આ જોઈ લ્યો ભાઈ છે ને બે બેનું હું રમો છો તમે થોડોકું એક વારો જ આવે ઓ બેને અનેરી ફૂલ રેકેટ રમે છે ઓ ભાઈ ફિફ્થ માસી જોઈ લ્યો ભાઈ ચિંતને લઈ લીધો છે ભાઈ દડો જોઈએ ગોલ કરે કે નહીં થાય ચિંતન નહીં થાય મહેનત કરીમાં ખોટી તો તોડી નાખી એવું લાગે છે છેલ્લી ટ્રાય હજી એક હા લે ભાઈ 5માં બોલે છે ને ટ્રાય થઈ હવે હેતાંશ નો વારો ઓ ભાઈ ધાબે નો જાય નકર કોણ ચડશે જોઈ લ્યો ભાઈ રમેશ કાકા ફોટા પડવી એક્શન જોવો ભાઈ એની હુશિયાર છે ને ફોટા પાડે છે ભાઈ ગાઈસ તો હું તમને છે ને ફાર્મની ટૂર કરાવી દઉં જો કે હું તમને ફાઇનલ ફાર્મની ટૂર છે ને આવતીકાલે કરાવીશ અત્યારે હું તમને ખાલી ઉપરથી બતાવી દઉં કઈ ટાઈપનું ફાર્મ છે ભાઈ અત્યારે છે ને બહાર ગાર્ડન હતું બરાબર અને હાલ અત્યારે શું કે કુકરી હમણાં આપે બરાબર અને આ છે ને અંદરનું 2 કેરમ છે એક નાના છોકરાને એક મોટી તારી મોટી તારી નાની હશે ઓકે જી ભાઈ જોઈ લો આ ટાઈપના સોફા છે આ વિલા છે ભાઈ અંદરનો આ નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર છે અનેરી અહીંયા બેસી ગઈ છે ભાઈ એવો થઈ છે ઓકે આ બાજુ ભાઈ કેરમ આવી ગઈ છે બરાબર છે સ્વાગત છે રજવાડી સોફા રે ભાઈ સોફા જોવો ભાઈ જોરદાર છે હું ભાઈ ક્યાં છે બતાય નાની કેરમ તો અહીંયા છે ને નાની કેરમ બતાવે છે ઓકે જી ભાઈ અહીંયા ઇન્વર્ટર છે જોઈ છે પહેલો ફાર્મ એવું છે કે ઇન્ડોર તમામ ગેમ છે ઇન્ડોર ગેમ છે નાખવાનું છે ચેસ છે કેરમ છે સાપ સીડી પડી છે ક્રિકેટ ને બેટ ક્રિકેટ સાપ સીડી પછી ઓલા ફૂલ રેકેટ બધી જ વસ્તુ છે ભાઈ જોઈ થઈ જાય હો આ મજા આવે લાઈ તો મને એક દે તમારો ગોલ સીધો હોવો જોઈએ
એમ ને હાલ ભાઈ તું તો પણ જો ત્રાવો બોલ. એકો પેક પાવડર છે ભાઈ, ખોયલોય નથી ભાઈ, એવું છે. ઓકે જી, આ બાજુ જો ફ્રીજ છે, આ બાજુ રસોડું છે ભાઈ, ફિલ્ટર છે, ફ્રીજમાં કંઈક છે કે ચેક કરી લઈએ ભાઈ. કાંઈ નથી ભાઈ, દૂધની બાટલી છે, ફ્રીજ પણ બહુ હેવી છે. આમ જો બોલો ભાઈ. આગળ ફાર્મમાં ગયા હતા ત્યાં ઇલેક્ટ્રિક ચૂલો હતો, અહીંયા આવો ગેસ. અહીંયા ગેસ છે ભાઈ, બાટલો છે, ગેસનો મોંઘા ભાવની વસ્તુ છે. નીચે છે ને 2 બેડરૂમ છે. હું તમને ફર્સ્ટ બેડરૂમ બતાવી દઉં ભાઈ, આ છે વિથ એસી, બરાબર. પછી એક બીજો બેડરૂમ અહીંયા છે, આ થોડોક મોટો છે, મોટો છે, એસી ગાડલાઈ છે, એસી પણ છે, બધા અટેચ. 5 બેડરૂમ છે 5 બેડરૂમ અને 2 હોલ, 2 હોલ, 2 કિચન, 2 કિચન, 2 હોલ ને 5 બેડરૂમ ભાઈ. ઉપરના જે રૂમ છે ને, ઉપર 3 રૂમ છે ને કે 4? ઉપર 3 બેડરૂમ ને એક પ્રોજેક્ટર રૂમ. એક પ્રોજેક્ટ હવે હું તમને છે ને આવતીકાલના વ્લોગમાં બતાવીશ. અત્યારનું મેં તમને ખાલી આમનું એટલું થોડુંક બતાવી દીધું, બરાબર. ચાલો ભાઈ, હેતનભાઈ મજા આવે છે ભાઈ? સર કહીશ તો બચ્ચા પાર્ટી છે ને ફાર્મમાં ફૂલ એન્જોય કરે છે ને ઉપર બધા છે ને મસ્ત એસીમાં બેઠા છે અને કુકરમાં સીટી થાય છે ભાઈ. ઘડીક થમી જાવ, સીટી થાય. સીટી થાય છે ભાઈ કુકરમાં, બરાબર. પિનલ શું મૂક્યું છે કુકરમાં? ખીચડી બાપા. ખીચડી 2 કુકર મૂક્યા? 4 ફેમિલી છે ને, આપણે એક ફેમિલી હોય ને ત્યારે એક કુકર ભરીને ઓહ, તો 2 ગાણમાં કરવા પડશે ને? હા, જો 3 અલગ અલગ થાય પછી 3 ને મિક્સ કરવાનું છે. આ કેમ? આ તપેલામાં શું છે? તપેલામાં બધું વેજીટેબલ. વેજીટેબલ છે ભાઈ તપેલામાં, બરાબર. પાલકની મસ્ત મજાની ખીચડી બને છે, જોરદાર. પણ નવા રસોડામાં કેમ રહ્યું? ડન ફાવી ગયો. ફાવી જાય ને, આપણે ક્યાંય રોજ રહેવું. સર મેં એક વસ્તુ નોટિસ કરી ભાઈ, હા. આમાં છે ને આ પથ્થર બહુ મોટો છે એટલે તને આ જગ્યા વધારે મળતી હશે. પોળી થોડો હા પોળો આમ બધું છે એટલે છે ને આમ લંબાવવું પડે, લંબાવવું પડે ભાઈ. થોડુંક એવું છે. લંબાવવું પડે. સર ચાલો ગુડ. અતુલભાઈ ની હમણાં આવે છે. કેટલી એ છે ને વાર છે? ભાઈ, ક્યાં શોપ પહોંચ્યા? ચાલુ હતી ને એટલે ભાઈ એને થોડુંક લેટ થયું. પછી ક્યાં પહોંચ્યા? 8 વાગે ક્યાં ઈ શોપ લોકો? બંધ કરીને આવ્યા. એ અહીં પહોંચી ગયા આપણે, શું કહેવાય, વેલંજા પાસે. એ પાછળથી આવે છે ને, હા, આપણે એવા નથી જ આવે છે, ઈ જ રસ્તે. ત્યાંથી આવ્યા. કેટલીક ઈ વાર રસ્તા. લાગશે અંદાજિત? તો મેં લોટ એનાર મંગાવ્યો છે. અડધો કલાક થાય. હજી અડધો કલાક. અડધો 20 મિનિટ ગણીને ચાલો. કેવી તીખી ખાવી છે ખીચડી? તીખી નથી ખાઈ, બહુ મીડિયમ. પણ આ મરચી તીખી જ નથી હોતી એવું હા તો છે. નાખ ખાઈ જા ને, એક ચમચી ખા તો ખબર પડે. તમે ચાખો ને, તમારે તીખું વધુ ખાવું છે. હું તો હાલો અત્યારે ખાઈને તમને બતા, તમારે હાલશે? નહીં હાલે. હા હું તો રમત કરું છું ભાઈ કે તીખું ખાવાનું જ નહીં, મોડું જ કા ખાવાનું. તમને હું તો આ તો ખાસ વાત છે તમને ભાઈ, જોઈ લ્યો ભાઈ, મસાલો બધો મસ્ત રેડી થાય છે. બધાને બધા બધા રેસીપી માંગશે તો રેસીપી તો હવે ઘરે મળે, અહીંયા ન મળે. ઘરે મળે ભાઈ, અહીંયા નો અડધે મળે. પડધે પોગી ગયા. અડધે ફડધે પૂગી ગયા ભાઈ, એવું છે એટલે કાંઈ વાંધો નહીં. હા પછી ક્યારેક નિરાતે આપશું. હા રાઈટ. ચિંતનભાઈ આ બાજુ શું ચેક કરે છે? અનેરી ઉપર છે ગાઈસ. તો આ બાજુ જો થિયેટરમાં છે ને ભાઈ વ્લોગ જોવાનું ચાલુ કરી દીધું છે. બધી બચ્ચા પાર્ટીએ જોઈ લ્યો, હેતાંશ ને બધા બેહી ગયા છે, ચિંતન ને બધા. એ જો ત્યારે એનું ઈ નામ હતું એટલે હેતાંશ ને એવું કહેતો. જોઈ લે પાણીમાં તો શેત્રુજી નદીમાં. હો ભાઈ જોઈ લે, જોરદાર વ્લોગ. હો ભાઈ બોલે ફૂલ મોજ. ગાઈસ તો આખું તગારું ભરાઈને ભાઈ પાલકની ખીચડી થઈ ગઈ છે રેડી. અને આ છે, આમાં ઘી નાખ્યું છે થોડું હા અને તેલ નાખ્યું છે ભાઈ. હવે ઉપરથી છે ને આપણે થોડુંક કેમ ખીચડીમાં ઘી ઓલી ન ખવાય એમ, હા એટલે આપણે ઘી ને તેલ નાખીને અને આપણે બનાવી નાખી છે. એટલે એમ કહેવાય કે ખાલી ખીચડી આમ ન ખવાય એમ, એટલે આમ જ નાખી દે એટલે ડીશમાં કોઈ એનામાં પીરસવા જાવું નહીં. જોઈ લો ભાઈ, આખું તગારું ભરાઈને રેડી કરી છે ખીચડી. થઈ જાય પિનલ કે બધાને? જઈને આપણી ઘર સિવાય ખીચડી કોણ ખાય બધું? આપણે બધા 2-3 વાર લે છે ને આ બાજુ કઢી રેડી થઈ છે. ગાઈસ તો બચ્ચા પાર્ટીની ખીચડી પાર્ટી થઈ ગઈ છે ચાલુ ભાઈ. પાલકની ખીચડી, બરાબર. બધાની વેવાય વેલાની, બચ્ચા પાર્ટીની નહીં, વેવાય વેલાની ખીચડી હા, પાર્ટી. બચ્ચા પાર્ટી પ્લસ વેવાય વેલા, બરાબર. જોઈ લે ભાઈ, બધા લાઈનમાં બેસી ગયા છે. હા જનક જગ્યા ગોતે છે. આ બાજુ પાપડ શેકાય છે. અને તો અહીંયા ભાઈ વહી આવે છે હજી. હા મહેમાન આવ્યા ભાઈ, મહેમાન. હા ગાઈસ તો સ્વિમિંગ પુલ ભરાવાનું ચાલુ થઈ ગયું છે. જો ભાઈ કેટલું ફોર્સમાં પાણી આવે છે ભાઈ. આખો બાદ હમણાં 2 કલાકમાં ભરાઈ જાય એમ કહે છે ભાઈ, બરાબર. ગઈ તો જમીને જો ફ્રી થઈ ગયા છે ઈ, પણ કામમાં હજી ફ્રી નથી થઈ. આમ જો બધી આ ચારે વેવાયનું જો રસોડું સાફ કર્યા તો કાંઈક ઉખેડી નહીં નાખતા પથ્થર હો. અને શ્વેતા જો, શ્વેતા પોતું તાર કરતા જ મોટું છે. આમ જો ઊભું
ઊભો તો છે ને રંજન કાકીને બહુ ફાવે. ભાઈ ગળું દબાવવાની વાત કરે છે ભાણો. મામી આરે રીલ્સ ઉતારી. હવે ભાઈ મામા આરે રીલ્સ ઉતારવાનો છે ભાઈ. ધ્યાન રાખજો હો ભાઈ. હમણાં થોડુંક વહેલું ઓફિસે આવી જાવ અને મોડું આવું બરાબર. ભાણો જ્યાં સુધી ઘરે છે ને ત્યાં સુધી. હા ભાઈ જો બધા છે ને ગજેબામાં બેહી ગયા છે બધા જમી ફૂલે ફૂલ હો મોજ. એમાં મજા આવે તને મામાન ઘરે તો ભાઈ મોજે દરિયા હો ભાઈ. ક્યાં બેહી તું આમાં? ભાઈ આ બાજુ તો પાલક ખીચડી ખાય ને ના પચાવવા માટે બધા આમ છે ને. અને આ હું ઊંટ ગાડી છે ઘોડા ગાડી. આ કાકા નક્કી માં આમ રક્ષક કરી દે માં દીકરો થઈ છે ને. આ સ્કૂલમાં જયદીપા સ્કૂલમાં સ્વિમિંગ આવ્યું એ રેડી નહીં. ગાઈસ તો મસ્ત સ્વિમિંગ પુલમાં નાયા બહુ મજા આવી ગઈ ભાઈ. હું છું તમાર બે કેટલી લાલ થઈ ગઈ હું છું હીરો લાલ થઈ ગઈ બે ક્યાં એવું છે ભાઈ. તો હવે છે ને બહુ ઊંઘ આવી હોય ને એવું લાગે છે બરાબર. કેમ કે આંખ છે ને લાલ લાલ થઈ ગઈ છે બરાબર. તો ચલો ગાઈઝ આજના માટે આટલું જ બરાબર. આજે બહુ એન્જોય કરી ભાઈ. બહુ મજા આવી ગઈ. ઘણા ટાઈમ પછી ભાઈ સ્વિમિંગ પુલમાં ગયા ને ભાઈ. મોજે દરિયા ભાઈ ફૂલ ઠંડી ચડી ગઈ ભાઈ. એમ કહેવાય ને ઉનાળામાં ઠંડી ચડી ગઈ એ ટાઈપનું વાતાવરણ થઈ ગયું ભાઈ. બહુ મજા આવી ગઈ બરાબર. તો ચલો આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર. ગાઈસ તો રાતના 12:30 વાગે જો ભાઈ ફ્રેન્ચ ફ્રાય બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. બચ્ચા પાર્ટી ફ્રેન્ચ ફ્રાય ખાવાના પિનલ કે બધા ખાવાના બધા ખાવાના છે. કાકી તમે આ બાજુ શું કરો છો? વડીલો માટે વડીલો